સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર યોગેન્દ્ર પારેખ ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે પ્રથમ વર્ષ બીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેના નિયત થયેલા પાઠ્યક્રમ પેપર 1 જે છે ગુજરાતી ગદ્યનું, જેને આપણે આપણી વ્યવસ્થાના ભાગરૂપે ECT-1 તરીકે ઓળખીએ છીએ, તે પુસ્તકમાંથી નિયત થયેલી ટૂંકી વાર્તાઓ વિશે જે વાત કરી રહ્યો છું, તેમાં આજે આપણે પન્નાલાલ પટેલની વાર્તા એળે નહીં તો બેળેની વાત કરીશું. ગુજરાતી વિષયના વિદ્યાર્થી તરીકે આપ સૌ જાણો છો કે પન્નાલાલ પટેલ આપણા 20મી સદીના મહત્ત્વના કથા સર્જક છે. 5મી જુલાઈ 1919ના રોજ તેમનો જન્મ થયો અને 7મી એપ્રિલ 1989ના રોજ તેમનું નિધન થયું. ગ્રામ જીવન, ગ્રામીણ સમાજ, એના રીત રિવાજો, એની પરંપરાઓ, ગ્રામ જીવનનો ધબકાર, ગામડાના પાત્રોનું વૈવિધ્ય, બધું જ આપણને પન્નાલાલ પટેલની સર્જન સૃષ્ટિમાં જોવા મળે છે. પન્નાલાલ પટેલ એમ બોલીએ ત્યારે આપણને માનવીની ભવાઈ અને મળેલા જીવ યાદ આવે, સુખ દુઃખના સાથી જેવી ટૂંકી વાર્તા યાદ આવે. પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓમાં ઘણી નોંધપાત્ર વાર્તાઓ છે. નેશનલ સેવિંગ જેવી વાર્તા, વાત્રકને કાંઠે. તેમણે પોતાની આત્મકથા પણ લખી છે. તેમના વિશે જીવનકથા પણ લખાયેલી છે. વાર્તા અને નવલકથા ક્ષેત્રે પન્નાલાલ પટેલના સમગ્રલક્ષી પ્રદાનની ઘણી વાતો થઈ શકે. અને આપ સૌ જાણો છો તેમ 1985માં, એટલે કે તેમના નિધનના 4 વર્ષ પહેલાં, ભારતના સાહિત્ય જગતમાં સર્વોચ્ચ ગણાતો જ્ઞાનપીઠ પુરસ્કાર માનવીની ભવાઈ નિમિત્તે પન્નાલાલ પટેલને મળેલો અને એ રીતે ગુજરાતી સાહિત્ય ગૌરવ અનુભવે એવી ઘટના રાષ્ટ્રીય કક્ષાએ બની. મિત્રો, એક વખત એક વ્યાખ્યાનમાં આપણા પ્રતિષ્ઠિત સર્જક લાભશંકર ઠાકરે કહેલું ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે કે જો માનવીની ભવાઈનો અંગ્રેજીમાં અનુવાદ થાય, જે પન્નાલાલ પટેલની નવલકથા છે, માનવીની ભવાઈ નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ થાય અને તેને વિશ્વ કક્ષાએ મૂકવામાં આવે તો પન્નાલાલ પટેલને સાહિત્ય માટેનું સર્વોચ્ચ ગણાય તેવું નોબેલ પ્રાઇઝ મળે તો મને સહેજ પણ આશ્ચર્ય થાય નહીં. આવી રીતે આપણા સમયના એક બહુ મોટા સર્જકે પન્નાલાલ પટેલની સર્જકતાને પોંખી હતી. આવા સર્જક, તેમની ટૂંકી વાર્તા એળે નહીં તો બેળે નિમિત્તે આપણા અભ્યાસક્રમમાં આપણે ભણી શકીએ તેવી એક વ્યવસ્થા થઈ છે. ત્યારે સૌ પ્રથમ તો જરૂરી છે કે વાર્તા આપણે સઘન વાંચન, એટલે કે ક્લોઝ રીડિંગ દ્વારા વાંચવી જોઈએ. મને આશા છે કે આપ સૌ આખી વાર્તા નિરાતે વાંચશો. આપણે વાર્તાના વિષય વસ્તુમાંથી પસાર થઈએ અને ખાસ તો જ્યારે પન્નાલાલ પટેલની સાહિત્ય આપણે વાંચતા હોઈએ ત્યારે ભાષાના વિવિધ સ્તરોમાંથી પસાર થવાનું પણ બને. ગાંધીજી જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા ત્યારે એમણે કહ્યું હતું કે કોશીઓ પણ સમજી શકે એવી ભાષામાં સાહિત્ય સર્જન થવું જોઈએ. ગાંધીજીના વિધાન થકી પ્રેરિત થયેલું ગુજરાતી સાહિત્ય જગત અને પછી જે પરિવર્તનો આવ્યા એના પરિણામે આપ જોશો તો જણાશે. સમગ્ર સાહિત્ય પરંપરા તપાસતા ગામડું સાહિત્યમાં આવે છે ને સાહિત્ય ગામડા સુધી પહોંચે છે. આ વસ્તુ જે બની એના અગ્રહરોળના સર્જક તરીકે આપણે પન્નાલાલ પટેલને જોઈ શકીએ.
પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર આ બધા સમર્થ સમકાલીનો. ચુનીલાલ મડિયા, ઝવેરચંદ મેઘાણી તો સૌરાષ્ટ્રની રસધાર આપી, ગામડા સુધી ગયા, પાળિયાઓને બોલતા કર્યા. તો પન્નાલાલની કથા સૃષ્ટિમાં વળામણા હોય, માનવીની ભવાઈ હોય કે મળેલા જીવ હોય, સમગ્રમાંથી પસાર થઈએ ત્યારે આપણને ગામડાની વાત મળે, પાદરની વાત મળે, ગામના ચોરાની વાત મળે, ગામડાના માણસોની વાત મળે. કાળુ, રાજુ, જીવી આ બધા પાત્રો જાણે કાનજી, આ બધા પાત્રો અને એ પાત્રો દ્વારા ગ્રામ સંસ્કૃતિ, ગામડું એની સમગ્રતાથી આપણી સામે ખીલે. આ વાર્તા એળે નહીં તો બેળે આપણા અભ્યાસક્રમમાં છે ત્યારે એના પાત્રો દ્વારા, એના કથાવસ્તુ દ્વારા, એની ભાષા દ્વારા આપણે જુદી રીતે ગામડાને પામીએ છીએ. ગ્રામ જીવનની તાસીર અને તસવીર આ વાર્તામાંથી પ્રગટ થાય છે. આ કથાવસ્તુને આપણે અભ્યાસક્રમની શિસ્ત ખાતર 3 ખંડમાં વહેંચ્યું છે. આ કથાવસ્તુને ઘણા લાંબા સમયથી પત્ની પિયર ગઈ છે. પત્નીનું નામ છે રૂખી. લાંબા સમયથી પિયર ગઈ હોય પત્ની તો સ્વાભાવિક છે કે આપણા ગામડાના સમાજ જીવનની તાસીર એવી હોય કે ઘણા સમયથી પિયર કેમ હોય તો નારાજ હોય. તો આ વાર્તાનું કેન્દ્ર આમાં છે. તો એને તેડવા માટે એનો પતિ કોદર જાય છે. તો એકલો તો જાય નહીં, એટલે જોડે એક મિત્ર છે, એનો મિત્ર ભગો. જુઓ, હવે આવા નામો પણ કોદર, રૂખી, ભગો આ નામ ગાંધી યુગના ગુજરાતી ગામડાના પાત્રોના નામો છે. હવે ગામડામાં પણ કોદર અને ભગો ને રૂખી મળે તો કદાચ 80-90 વર્ષની ઉંમરના હોય ને મળે. હવેની પેઢીના નામો બધા પણ બદલાતા જાય છે. આપણે આજની પેઢી તરીકે 21મી સદીના 16મા વર્ષે જ્યારે આ પ્રકારનું સાહિત્ય વાંચતા હોઈએ ત્યારે આપણી પાસે ગામડું એના સમગ્ર અંગોથી ઉપસી આવે છે. કોદર, ભગો અને રૂખી અમદાવાદની કોલેજના વિદ્યાર્થીઓને આ વાર્તા ભણાવતા હોઈએ અથવા એમની સમક્ષ એનું પઠન થાય ત્યારે આ પાત્રોના નામ આવા હતા એ કહેવું પડે, સમજાવવું પડે, એવી પણ એક સ્થિતિ છે. આ વાર્તા વિશે વાત કરતી વખતે આ બધા જ પ્રશ્નો મારા મનમાં ઉપસી આવે છે. હવે પત્નીને તેડવા જાય છે, એને લેવા જાય છે. હવે તેડવા જેવું શબ્દ પ્રયોગ જુઓ. આજે અંગ્રેજી માધ્યમમાં ભણતા ગુજરાતી બાળકને પત્નીને તેડવા જેવું એમ સમજાવીએ તો મમ્મા વોટ ડુ યુ મીન બાય તેડવું, એવું કદાચ પૂછી બેસે. ઘણા શબ્દો આપણી રોજબરોજની જીવનચર્યામાંથી લુપ્ત થતા જાય છે, વાતચીતમાંથી લુપ્ત થતા જાય છે. બાળકોને ખબર નથી સફરજન એટલે શું, એમને તો એટલી જ ખબર છે એપલ એટલે એપલ. તેડવા જાય છે. જન્માષ્ટમીના તહેવારના દિવસે કોદર અને ભીખો એનો મિત્ર ભગો તેડવા નીકળ્યા છે. તહેવારનો દિવસ છે. હવે જન્માષ્ટમી છે તો મેળો હોય. આપણી ગ્રામ સંસ્કૃતિમાં આ પણ એક વસ્તુ છે. ઘણા ગામડાઓમાં, ઘણા ગામોમાં, સહેજ મોટા વિકસતા નગરમાં, વિકસેલા નગરમાં, રાજકોટ જેવા મહાનગરમાં જન્માષ્ટમીનો મેળો હોય. ભુજમાં જાઓ તો પણ મેળો હોય. મેળો પણ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. અહીંયા વાર્તામાં મેળો નથી. વાર્તામાં મેળાનો ઉલ્લેખ છે. મેળામાં જવાનું છે. કોને? બધાને. રૂખીને પણ જવાનું છે. કોદર અને ભગો મેળામાં જવાના દિવસે રૂખીને તેડવા ગયા છે. હવે કોદરની સાસુ એટલે કે રૂખીની માં એ બહુ જબરી છે. એ જતાની સાથે જ રૂખીને વળાવી દે એવા કંઈ સંજોગો નથી કે ચાલો જમાઈ તેડવા આવ્યા છે તો રૂખીને મોકલી દઈએ. વાર્તાને લેખક સંવાદો દ્વારા ધીમે ધીમે વળ આપે છે. એટલે બે મિત્રોની વાતચીત કેવી હોય
પેલો ભગો એના મિત્ર કોદરને કહે છે કે કા તારી ભેગી નહીં આવે તો તું તેડવા જાય છે તો. એ ગ્રામ ભાષા પણ છે, ગ્રામીણ વલણ પણ છે, ખરબચડા જીવન વલણો પણ એની સાથે સંકળાયેલા છે. આપણને એવું લાગે કે ભગો જાણે કોદરને ઉશ્કેરે છે, ના પાડી દેશે તો, તારી સાસુ એને નહીં મોકલે તો કોદરે સંકલ્પ લઈ લીધો છે તો ચોટલો હઈને પણ તાણી લાવવી, એટલે ચોટલો પકડીને પણ એને ખેંચીને હું લઈ આવીશ. આવા સંકલ્પો બે મિત્રો વચ્ચે રસ્તે ચાલતા ગપ્પાબાજીમાં થયેલા સંવાદો છે. અને ભગાએ એને સમજાવ્યું છે કે આવું હોય તો ચોટલો તાણી પણ લઈ આવી, અને કોદર સંમત થઈ જાય કે ના એવું હોય તો હું ખેંચીને લઈ આવીશ. એક તબક્કે આ પ્રકારે બળ વાપરીને એને લાવવી એવું કોદરને યોગ્ય લાગ્યું નથી, એટલે સાસરીનું ઘર આવી જાય છે ત્યાં સુધી કોદર અવઢવ મારે છે. વાર્તાનો આ પ્રથમ ખંડ છે. અવઢવ સુધીની વાર્તા. રૂખી ન માને તો એને કેવી રીતે લાવવી, આજે લેવા નીકળ્યા છે, બે ભાઈબંધો વચ્ચેની વાતચીત. આ સંવાદોમાં જેમ એ સંવાદો દરમિયાન કોદર અને ભગો કોદરની સાસરી સુધી પહોંચે છે એમ વાર્તા પણ ચાલતા ચાલતા વહેતી થાય છે, સંવાદો દ્વારા વહેતી થાય છે. પન્નાલાલ પટેલની વાર્તાઓમાં વાતાવરણ આવે, પાત્રો અને સંવાદો પરિસ્થિતિ મુજબના હોય. ઘણીવાર એમ પણ બને છે કે સંવાદોમાંથી તમે વાતાવરણને પામી શકો. હવે ઘરે પહોંચી ગયા છે, બીજા ખંડમાં શું બને છે, જમાઈ આવે છે, તો જમાઈ આવ્યાનું ઉમળકોની અપેક્ષા આપણે રાખવાની નથી, કારણ કે એવા કોઈ સ્વાગત થશે એવી તો કોદરને અપેક્ષા પણ નથી, અપમાન થશે એવી ધારણા પણ નથી, પણ સ્વાગત થશે એવી અપેક્ષા પણ નથી. સાસુ ખાટલો ઢાળે છે, પાછું ગામડું આવ્યું, બેસવાનું કહે છે. તો જૂના સમયમાં જોશો તો ગામડામાં જ્યારે આ રીતે મહેમાન આવે, આ તો જમાઈ છે, મહેમાન આવે ત્યારે શું ખાટલો ઢાળે, ચા મૂકે, બીડી મગાવે અથવા હોકો મગાવે. ઢાળિયામાં બેસો, પડાળમાં, પડાળ, ઢાળિયું, ફળિયું, ખાટલો, ફાળિયું, હુકો, આ શબ્દ પ્રયોગો આપણને આ બધી વાર્તાઓમાંથી અને પન્નાલાલ જેવા સર્જકની સૃષ્ટિમાંથી મળવાના છે. આપણા માટે આ પ્રકારના સાહિત્યની એક ખાસ, આ પ્રકારના સાહિત્યનું મૂલ્ય એ હોવું જોઈએ કે જે ગ્રામ દ્રશ્યો, સંવેદનો, ઘટનાક્રમો ભૂંસાતા જાય છે એ આપણે ત્યાં કલાત્મક દસ્તાવેજી મૂલ્ય પામ્યા છે, એ આપણા સાહિત્યમાં પામ્યા છે. હવે ગામડામાં ગાડું શોધવા ક્યાં જઈશું, કારણ કે ટ્રેક્ટર આવી ગયા છે. એ ગાડું તમને પન્નાલાલ પટેલથી લઈને મણિલાલ હ પટેલમાં જડશે. એ સાહિત્યમાં છે, એ શબ્દસ્થ થયું છે સંવેદન. તો કોદરની સાસુ કડવા વેણ સાથે ખાટલો ઢાળીને બેસાડે છે. કોદરની સાસુ, ભગો, એ ત્રણ વચ્ચે જે થવાનું છે શું છે, જીભા જોડી થવાની છે. શું કામ આવી ગયા લેવા વગેરે સંવાદો. સાસુ મક્કમ છે, આજે જન્માષ્ટમીના તહેવારે કોઈ પણ રીતે રોકીને મોકલવી નથી એવું એણે નક્કી કરી લીધું છે. એટલું જ નહીં, પેલા બે ખાટલે બેઠા રહ્યા છે તો પણ તેઓ પોતાની દીકરીને મેળે જવાનો હુકમ કરે છે. પેલો લેવા આવ્યો છે એનો ધણી, એનો વર, તોય કહે છે જા બેટા તારે મેળે જવાનું છે. હવે રૂખીની મેળે જવાની ઈચ્છા નથી, એટલું સ્પષ્ટ થઈ જાય છે બીજા ખંડમાં. એની ઈચ્છા મેળે જવાની કેમ નથી એ ત્રીજા ખંડમાં સ્પષ્ટ થવાનું છે, કારણ કે રૂખી પણ એની બેનપણીને એમ કહે છે જાને સામેના ફળિયેથી હુકો તો લઈ આવ. કોના માટે? એનો વર લેવા આવ્યો છે, જેની સાથે ઘણા સમયથી એક અંતર થઈ ગયું છે. ઘણા સમયથી પોતે પોતાના પિયરમાં છે, તે છતાં પોતાનો પરિણય, ભલે એના માટે પ્રિયતમ એવો ઉલ્લેખ નથી આપણી શિષ્ટ ભાષાનો, પણ પરિણય તો છે. જેના નામનું પાનેતર પહેર્યું છે એ માણસ લેવા આવ્યો છે, એની એને પાકી ખબર છે. એટલે એના મનમાં તો મેળો રચાઈ ગયો છે, એટલે જન્માષ્ટમીના મેળે જવાની એને
ઈચ્છા નથી. છેવટે દિવસ આથમવા લાગે છે તોય કોઈ નિર્ણય થતો નથી. નિર્ણય થઈ શકતો નથી કે રૂખી જશે કે નહીં જાય. પેલા બે ઊભા નહીં થવું એ નક્કી કર્યું છે. હું તો આજે લઈ જ જવાનો એવા સંકલ્પથી કોદર બેઠો છે. છેવટે ભગો એક વધુ પ્રયત્ન રૂપે કોદરની સાસુને સમજાવવા ઘરમાં જાય છે. એ જ સમયે રૂખી ઘરમાંથી કચરો કાઢતા કાઢતા બહાર આવે છે. એને ઘરમાં એ બેસી રહી છે, મેળે નથી જતી. મેં અગાઉ શબ્દ પ્રયોગ કર્યો, મનમાં મેળો રચાયો છે. આપણને એ ખબર નથી પડતી. સર્જક એવા કોઈ સંકેતો નથી આપતા, પણ એ ઘરમાંથી પૂંજો કાઢતી કાઢતી ચોપાડમાં આવે. જો આ પૂંજો એટલે કચરો, કચરો પૂંજો એમ આપણે બોલીએ છીએ ને. ભાષાની, શબ્દોની આ લઢણોને પણ આપણે સમજવાની છે. મેં હમણાં કહ્યું એમ ગુજરાતી ભાષામાંથી ઘણા ગ્રામ જીવનના શબ્દો લુપ્ત થતા જાય છે, ત્યારે ભાષાના આ વૈવિધ્યને પણ આપણે તપાસવાનું છે. થોડી જ વારમાં ભગો હાથ ઘસતો પાછો આવી જાય છે. એક જ છેવટનો રસ્તો સૂચવે છે. જો ચોટલો હાવાની હિંમત હોય તો એને લઈ જઈએ, એટલે ચોટલો ઝાલીને પણ લઈ જવી. પત્નીને આવી રીતે લઈ જવાનું કોદરને એનો મિત્ર ભગો સૂચવે છે. આ એક જ શક્યતા છે એવું લાગે છે. સાંજ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. ક્યાંય સાંજ સુધીમાં હજી જમાઈને જમાડવાની કે એમની આગતા સ્વાગતા કરવાની વાત જ નથી. વાત જીભા જોડી અને જવું ન જવું પર જ અટકી ગઈ છે. પરંતુ હજી પેલો કોદર અને એનો મિત્ર ઘરે જ છે. કચરો કાઢતી રૂખી પણ ટોણો મારીને પરોક્ષ રીતે એ જ વાતને ટેકો આપે છે. જુઓ, હવે ટોણો જે મારે છે એમાં સ્ત્રીનું સ્ત્રીત્વ પ્રગટ થાય છે. સ્ત્રી, પત્ની જો ટોણો મારે તો કોદર કદાચ મિત્રની સલાહ કે ઉશ્કેરણીને તાબે ન થાય એમ બને, પણ પત્ની ટોણો મારે તો જોયા જોયા આવે તારા જેવા, તું શું મને ચોટલો ઝાલીને લઈ જવાનો. આવું જો પત્ની દ્વારા બોલાઈ જાય તો ખરેખર પતિ ચોટલો ઝાલીને એને લઈ જાય, અને પત્ની અંદરથી એ ઈચ્છે છે કે આ મને લઈ જાય તો સારું. મુદ્દો આ છે. સમગ્ર વાર્તામાં ઘણા સમયથી પિયરમાં રહેતી પત્ની એટલે કે રૂખી કોદરને એવી રીતે ઉશ્કેરે છે કે એના સ્વભાવની વિરુદ્ધ જઈને વર્તન કરીને પણ બળજબરીથી એને લઈ જાય. એને જવું છે, એના પ્રિયતમ પાસે જવું છે, એના વર પાસે જવું છે. બીજો બધો કંકાસ કે કકળાટ એને દાટી દીધો છે. એ પોતાની માને તાબે થવાની નથી, પરંતુ સીધે સીધી એને શરણે નથી જવું કે મને તમારી જોડે લઈ જાઓ. એને ઉશ્કેરવો છે. એને પોતાના વરમાં પડેલું વીરત્વ બહાર લાવવું છે. સાસુ સામે દેખાડી દે, પરાક્રમ કરીને લઈ જાય તો જવામાં એને મજા છે. એ મજા, વાર્તાની નાયિકા એવી રૂખીના મનમાં પડેલી આ મજા ને એક મધુર દાંપત્ય જીવનના ભાવિમાં મધુરતા જે રહેલી છે એના સંકેત તરીકે લેખક આપણી પાસે સુખદ અંત તરીકે મૂકે છે. કેવો સરસ સંકેત મૂકે છે. એટલે આ રીતે વાર્તાનું સમાપન થાય છે કે કોદરની સાથે પછી એ જાય છે. હવે કથા વસ્તુ જુઓ તો પત્નીને તેડવા ગયેલો, પોતાના મિત્ર સાથે તેડવા ગયેલો પતિ, સાસુ સાથેનો સંવાદ, છેલ્લે બળજબરી કરીને પણ પોતાની સાથે લઈ જવાની ઘટના. તો આ કિસ્સો નામે વાર્તા શું છે? કથા વસ્તુ આટલું સાધારણ છે, ગ્રામીણ જીવનમાં બહુ પ્રચલિત કહી શકાય એવું કથા વસ્તુ છે. આમાં વાર્તા તત્વ ક્યાં છે? સમાચાર તરીકે તમે જુઓ, અહેવાલની ભાષા અને વાર્તાની ભાષા જુદી ક્યાં પડે? આ જ વાત આજના સમયમાં કથા વસ્તુ તરીકે તમે કલ્પો અને જુદી રીતે વાર્તા હજી પણ થઈ શકે. કોઈ સમર્થ વાર્તાકાર આની જુદી વાર્તા રચી શકે, પરંતુ ઘટનાનું ઘટના તરીકે મૂલ્ય કેટલું છે? તો એટલું જ કે પત્નીને તેડવા ગયેલો પતિ બળજબરીથી પત્નીને પોતાની સાથે તેડીને લાવે છે, અને પોતાનો પતિ બળજબરીથી પણ એને તેડી જાય એવી વાતમાં પત્નીની મુખ સંમતિ છે, મૌખિક સંમતિ છે, અથવા તો એ બળજબરી કરે એવી ઉશ્કેરણીમૂલક વાતાવરણ પત્ની દ્વારા ઊભું થાય છે. આટલી જ વાત છે.
તો વાર્તામાં શું છે એનું મહત્વ નથી, કેવી રીતે છે એનું મહત્વ છે. એક નાનકડી ઘટના વાર્તા સ્વરૂપ કેવી રીતે પામે છે. પન્નાલાલ પટેલ જેવો સમર્થ સર્જક ગ્રામ જીવનમાંથી ઘટનાનું આ મોતી લાવે છે. ગ્રામ જીવનના એક પડને ઉકેલે છે આપણી સામે કે ગામડામાં બનતું આ રીતે બનતું, એ પાત્રો આ રીતે જીવતા, એમની જીદ આવી હતી, એમના રીસામણા આવા હતા, એમના મનામણા આવા હતા, એમની આગતા સ્વાગતા આવી હતી. મેળો માણસને ભેગો પણ કરે ને મેળામાં માણસ છૂટો પણ પડતો. આ આપણી પરંપરા હતી. એ જ્યારે કથા સ્વરૂપે માવજત પામે ત્યારે આપણી સામે એ ગ્રામ જીવન જુદા સ્કેલ ઉપર, જુદા કેનવાસ ઉપર રજૂ થાય. અને એને બહુ જ ઓછું ભણેલા એવા પન્નાલાલ પટેલ જેવા સર્જક દ્વારા આપણી પાસે જે રીતે મુકાય, એ જોઈને પછી શું થવું જોઈએ મિત્રો આપણને આ વાર્તા વાંચ્યા પછી? પન્નાલાલ પટેલની વાર્તાકાર તરીકેની સજ્જતા, ગ્રામ જીવનનો ધબકાર ઝીલતી ગુજરાતી ભાષા, એમનું સંવાદનું સામર્થ્ય, વાર્તાનો આરંભ, એમાં સંઘર્ષ, એનો મધ્ય, એનો અંત, આ બધું જાણવા સમજવાની મજા આ વાતને એ કેવી રીતે મૂકી આપે છે, એનો એક આનંદ આપણને ગ્રામ જીવનના એક એવા પ્રદેશમાં લઈ જાય છે, જે પ્રદેશ રળિયામણો છે, જે પ્રદેશ ભૂંસાતો જાય છે, અલબત્ત ભૂંસાઈ ગયો છે એમ કહીએ તો ચાલે. ત્યાં આપણને બહુ જ ઓછું ભણેલા, પોતાની જીદમાં, પોતાના વટમાં જીવતા, પોતાના જીવનને પોતાની શરતે જીવતા નાયક અને નાયિકાઓ આપણને પન્નાલાલ પટેલની સૃષ્ટિમાં મળે છે. ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થી તરીકે વાર્તા સર્જક આપણને અહીંયા જેમ ભગો કોદરને ઉશ્કેરે છે એમ ઉશ્કેરે છે કે ભાઈ તમે વાંચો, મારી પાસે આ મબલખ પડ્યું છે, અહીંયા મેળો છે, અહીંયા માણસ છે, અહીંયા મા છે, માતૃભાષા છે, અહીંયા માટી છે. તો પન્નાલાલ પટેલની સમગ્ર કથા સૃષ્ટિનો ભેટો કરવાનું મન થાય એવી રીતે એમનું સાહિત્ય આપણી પાસે આવે છે, આ વાર્તા નિમિત્તે આવે છે. તમને વળામણા વાંચવાની ઈચ્છા થવી જોઈએ, મળેલા જીવ વાંચવાની ઈચ્છા થવી જોઈએ, સુખ દુઃખના સાથી વાંચવાની ઈચ્છા થવી જોઈએ. વાત્રકને કાંઠે નેશનલ સેવિંગ, જુદી જુદી કેવી પરિસ્થિતિઓમાંથી સાહિત્ય સર્જન થાય છે, કથા સર્જક કઈ વસ્તુને નિમિત્ત બનાવે છે, એને વાર્તા સ્વરૂપ કઈ રીતે આપે છે, એને નવલકથા સ્વરૂપ કઈ રીતે આપે છે, એ દરેક વસ્તુ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર જણસ તરીકે આપણી સામે આવે છે. આપણે આ વાર્તાને સઘન અધ્યયન દ્વારા પામી શકીએ. તમે જ્યારે આ કૃતિને સમગ્રપણે આખી રચના તમે વાંચશો ત્યારે તમને જણાશે કે સૌ પ્રથમ હું થોડા સંવાદો દ્વારા વાર્તામાં પ્રવેશ કરાવું છું. આપણે સમગ્રપણે વાર્તાની જે ચર્ચા કરી એ વાંચવા. ગ્રામ જગત ને એના સમગ્ર સંદર્ભમાં ચાહવાની, પામવાની આપણી તૈયારી હોય તો આ પ્રકારનું અત્યંત સમૃદ્ધ સાહિત્ય આપણી રાહ જુએ છે. પણ આપણે વાર્તાનો પ્રારંભ કઈ રીતે થયો છે એ આપણે જોઈએ. સંવાદથી. કેમ કોદરભાઈ એની પાસે ક્યાં હેંડ્યા? જો ક્યાં ચાલ્યા, ક્યાં હેંડ્યા. મેળે જવા માટે ફળીને નાકે ઉભેલા ટોળામાં એક જુવાનડીએ સવાલ કર્યો. હવે સવાલ જુવાનડીનો છે. એ થોડેક જવું પડે એમ છે. કોદરે બેદરકારીથી જવાબ આપ્યો. તો પાછળ ચાલતો જુવાન જે છે એ બીજો એનો ભાઈબંધ છે પેલો ભગો, એ બોલ્યો હાળીને આખા ગામની જાણે એને જ પંચાયત, ક્યાં હેંડ્યા પૂછીને જાણે શકન નો ગાંઠે બંધાવતી હોય. હવે જો ક્યાં ગયા હતા કે ક્યાં જાઓ છો એમ પૂછવું એટલે અપશકન કરવા, આવી એક આપણી માન્યતા વાર્તામાં આ રીતે આવે છે. કોદર હસીને વચ્ચે બોલ્યો આપણ આજ ગોકળ આઠમને દન તેડવા નીકળ્યા છીએ ને તે પાછા રોટલા વખતે, પછી ઠાલા હાથે પાછા ફરવું પડે, એમાં બાપડીનો એનો વાંક કાઢવો શું કામ આવે? પેલી છોકરીએ જેને પૂછ્યું ક્યાં આલ્યા, ખબર છે કે ખાલી હાથે કદાચ પાછા આવે તો રોટલા ટાણે પહોંચે છે, જેને આપણે લંચ ટાઈમ કહીએ છીએ સુધરેલી ભાષામાં.
ગોકુળ આઠમને દી પહોંચવાના છે રોટલા ટાણે. રોંઢા ટાણું, રોટલા ટાણું અને વાળું આપણા ગ્રામ સમાજમાં આ જુદા જુદા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો સમય છે આ રીતે ઓળખાતો. એટલે પેલો મિત્ર કહે છે તો તું જ ક મને તેડવા જાય છે એમ કે ને, ક મને તેડવા જાય, તને ખાતરી છે કે આવવાની નથી, ઠાલા હાથે પાછા આવવાના છો. લે પંચાયત કર્યા વગર પગ ઉપાડ હેન્ડ. હવે કઈ કોદરે અને બાવળેથી ઝાલીને આગળ કર્યો. એટલે પેલા મિત્રને હજી શંકા છે એટલે કહે છે કે તારી વહુય નથી તેડી લાવવાના ને પેલી પા મેળોય ચૂકવાના. કાં તો મેળે જઈએ અથવા વહુને તેડવા જઈએ જોઈએ આવવાની હોય તો. ત્યાં લપ કરવા રહીશું તો મેળો ચૂકી જવાશે. અને વાર્તામાં થાય છે એવું, સાંજનો સમય થઈ જાય છે, પાછા વળવાનો સમય થઈ જાય છે, ત્યાં સુધી મેળે જવાનું તો બનતું નથી, રૂખી પણ જતી, પણ સરવાળે છેલ્લે પાછા લઈને આવે છે. એ વાર્તાનો સુખદ અંત છે. આવી રીતે આ સંવાદ છે. આખી વાર્તા વાંચવાનો ઉપક્રમ નથી આપણો. વાર્તાનો મર્મ આપની સમક્ષ રજૂ કર્યો. આપે વાર્તાને સમજી શક્યા હશો. પરંતુ કોદર કઈ રીતે જીબાજોડી કરે છે જુઓ. એ આપને આ સંવાદ દ્વારા ખ્યાલ આવશે. પણ વાર્તા આખી વાંચજો એ મારી ખાસ અપીલ છે. અમસ્તુચમ તે છાનામાના જીબાજોડી કર્યા વગર આગળ કલી આલો, નહીં તો આજ મારા જેવું કોઈ ભૂંડું નથી. કોદર સાસુને કહે છે. પણ સાસુ એમ કોઈની ગાંજી જાય એમ નહોતી. એટલે બારણા બાર પગ મૂકી કમરે હાથ દેતા પૂછે છે, નકર ભૂંડા થઈને શું કરી લેશો, શું કરવાના છો? શું તે તરત જ કોદર જીભને લગામ દે છે. તમે મહેરબાની કરીને મને ટાંસે ના ચડાવશો. ટાંસે ચડાવવું એટલે જીદ ઉપર. ન મોકલ્યું હોય તો ન મોકલો, હું જોઉં છું કેટલા દન સુધી નથી મોકલતા. આ ખાટલો છે ને હું છું. એટલે ત્યાં રોકાઈ જાય છે સાંજ સુધી. આમ વાર્તા પ્રમાણમાં પ્રથમ નજરે લાંબી લાગે, કારણ કે આટલું જ કથા વસ્તુ સંવાદોના માધ્યમથી જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા ખંડોમાં વિસ્તરે છે. પણ પેલી જાણી જોઈને ઉશ્કેરે છે પત્ની રૂખી, એને પતિ સાથે જવાનું છે. એટલે શું કહે છે એનો મિત્ર? કહે છે આટલામાં મને એક તો એવું બૈરું દેખાડ કે જેણે સાસરે આવવા માટે આમ હાથે કરીને માર ખાધો હોય. કારણ કે એણે કોદરને ઉશ્કેર્યો છે. કોદર પછી એને ખેંચીને લઈ જાય છે. રસ્તામાં તમાશો થાય એવી રીતે પણ લઈ જાય છે. આમ છેલ્લે વાર્તા એનો મિત્ર કહે છે કે માન ન માન કોદર, પણ મારું બેટું ત્યાં બાઈ ઉપર જરૂર કંઈક મોયણી કરી છે. મોયણી એટલે મોહિની. નકર આમ એળે નથી મારી તો એણે બેળે માર ખાધો, પણ આવી ખરી ત્યારે આવું તે હોય. અને બંને જણા હરખભેર પોતાના ઘેર પાછા ફરે છે વાર્તાના અંતે. તો મેં અગાઉ કહ્યું તેમ પન્નાલાલ પટેલ પાસે ગ્રામ જીવનના અનુભવ હતા. ગામડાના જીવનને ઉકેલવાનું સંવેદન હતું. નિરીક્ષણ કરવા માટેની ભરપૂર જિજ્ઞાસા હતી, ચાહત હતી. પોતે જે સમયમાં જીવેલા એ સમયના ગામડાને એમણે આપણી સામે વાર્તાઓ દ્વારા અને નવલકથાઓ દ્વારા મૂકી આપ્યું. તેથી આપણે જો સાચા વાચન પ્રેમી હોઈએ કે વિદ્યાર્થી હોઈએ તો પન્નાલાલના સમયમાં પાછા ફરવું હોય તો આપણી પાસે તેમનું સાહિત્ય હાથવગું છે. આપને અભ્યાસક્રમ દ્વારા, અભ્યાસક્રમ નિમિત્તે આ ભણવા મળે છે. એમાં આપની જિજ્ઞાસા વધારે ખુલે અને આપને પન્નાલાલ પટેલનું કે અન્ય ગ્રામ જીવનનું સાહિત્ય વાંચવાની ઈચ્છા થાય તો આપણો અર્થ, તો આપણા અભ્યાસની આપણને સાર્થક દિશા મળે. મને આશા છે કે તમને અહીંયા રજૂ થયેલી પ્રતિનિધિ વાર્તાઓ પૈકી આપણે પોસ્ટ ઓફિસની અગાઉ વાત કરી હતી એવી રીતે એળે નહીં તો બેળે દ્વારા રાવી પાઠકની વાર્તા આપણે એક
જોઈ મુકુંદરાય અને એવી રીતે એળે નહીં તો બેડે દ્વારા આપણા અન્ય એક પ્રતિનિધિ વાર્તાકાર એવા પન્નાલાલને સમજ્યા. તો આપ ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓના ઘણા સંપાદનો થયા છે, ઘણા વાર્તાકારોના સંપાદનો દ્વારા મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી વાર્તાનું સ્વરૂપ જે રીતે ખીલ્યું છે એ છેક ધૂમકેતુથી લઈને અત્યાર સુધી અપાર વૈવિધ્ય ધરાવે છે. અને એ વાંચવા માટે આપ સજ્જ થાવ, ઉત્સુક થાવ, એવી જિજ્ઞાસા રસને કેળવો એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું અને આપને ઉપલબ્ધ કરાવવામાં આવેલી અભ્યાસ સામગ્રીમાંથી એળે નહીં તો બેળે વાર્તા વાંચવા માટે ફરી અપીલ કરું છું. ધન્યવાદ. સ્વાધ્યાય ટીવી